जय माताजी। तो गाइस स्वागत है तमारू मारा आजना ब्लॉगनी अंदर। અને ગાઈસ આજે બધું વેલવેલું કામ કરી નાખ્યું, નાહી ધોઈ લીધું છે અને આજે જવાનું છે બજાર મારે ખરીદી કરવા માટે, કારણ કે મારે હવે જવાનું છે એક નાની ટ્રીપ ઉપર। અને ટ્રીપ ક્યાં જવાની છે તમને અત્યારે નહીં કહેવાનું, સરપ્રાઈઝ રાખવાનું છે, એટલે વિડીયોને તમે જોતા રહેજો। અને બધું કપડાંને બધું ખરીદી કરવા જવાનું છે, એટલે બજારમાં જવાનું છે અને આપણે અહીંયા એક્ટિવા લઈને જવાનું છે। અને આજે તો ચોળીનો વારો, એટલે શાકભાજી પણ માર્કેટમાં પકાડવાની છે। તો પપ્પા નાવા ગયા છે, આવે એટલે આપણે બજારમાં નીકળીએ। અને જે ટ્રીપ ક્યાં જવાનું છે ને તમારે જોવું હોય ને તમારે વિડીયો જોતા રહેજો, એટલે વિડીયોની અંદર બતાવશું, પહેલેથી કહેવામાં નહીં આવે, તો વિડીયો એન્ડ સુધી જોજો બધા। તો ગાઈઝ આપણે માર્કેટમાં આવી ગયા છે પપ્પાને બંને, અને આપણે ચોળીના ભાવ બોલાવવાનું ચાલુ છે અત્યારે। 90 આજુબાજુ જાય છે હાલ, તો જોઈએ હવે કેટલા વેચાય છે। તો આપણે હવે નાસ્તો કરવા માટે અહીંયા ભૂખ લાગી હતી અને કચોરી મંગાવી દીધી છે, ચલો નાસ્તો કરી લઈએ। તો ગાઈઝ આપણે એક્ટિવા ડીસા મૂકી અને અહીંયા આવ્યા છે મોટા માતાજી દર્શન કરવા માટે। આપણે જે ચાલતા અહીંયા મંદિરે રસ્તામાં જો આ છે અહીંયા હાઈવે। તો આપણે માતાજી દર્શન કરીએ ને પાછું ફટાફટ બજારમાં જવાનું છે, બધી ખરીદી કરવા છે, કારણ કે મોડું થઈ જશે પછી ઘરે જવાનું। જલ્દી હવે દર્શન કરીને આવતા રહીએ આપણે। તો ન્યાસ માટે કપડાં લેવા આવ્યા છે અહીંયા આપણે દુકાને, અને જો મસ્ત કપડાં લઈ લીધા હે। તો આપણે એને નીકળી આવે। તો હવે ઘરે જતાં જતાં આપણે ફ્લેવરવાળી પાણીપુરી ખાઈ લઈએ। જો ભાઈ બહુ મસ્ત બનાવે છે ફ્લેવરવાળી પાણીપુરી, કોઈને ડીસામાં ખાધી હોય તો કમેન્ટ કરજો। તો આપણે હવે આવી ગયા છે રામપુરા, અહીંયા ખારેકનું પૂછવા માટે, અને અહીંયા ખેતરની ઓર્ગેનિક ખારેક મળે છે એટલા માટે લેવા આવ્યા છે અહીંયા, જે લઈ જવાની છે સાથે। તો ગાઈઝ આપણે ફાઇનલી ડીસાથી બધી ખરીદી કરી અને હવે એક્ટિવા લઈને ઘરે જઈ રહ્યા છો। ઘરે જઈને બતાવીએ તમને કે શું સામાન આવ્યો છે, બરાબર, શું વસ્તુ લાવીએ તમને દર્શન બતાવીએ। રસ્તામાં જ છે હજી તો, આપણો ગામડાનો રસ્તો હોય, સિગ્નલ લાઈન। ઘરે જઈને તમને બતાવું। તો ગાઈઝ આપણે બજારથી બધી ખરીદી કરી, બધી તો નહીં થઈ હજી, થોડી જ થઈ ખરીદી કરીને ઘરે આવીએ છો। અને ઘરે આટલા જઈને ઘરે જો શું લાવી તમને બતાવું। ટેટી લાવી છે, કાકડી લાવી છે, અને તરબૂચ લાવે છે, બરાબર। તો ગાઈઝ મારા બેનના ઘરે બજારમાં ગયા હતા, એટલે ત્યાંથી ટેટીને તરબૂચ લાવ્યા છે, અને શું ખરીદી કરી છે કપડાં ને એવું બધું પછી તમને બતાવું શું લાવ્યું છે। અને મોડું થતું ન્યાસ ઘરે હતો એટલે જલ્દી પાછા આવી ગયા આપણે, પાછું વળી કાલ નહીં તો પરમ દિવસે જવાનું થશે ફરીથી લેવા માટે સામાન। ચલો ગાઈઝ જુઓ, આજ તો આપણે છે ને જલસો પાડી દીધો હે, કાકડી ટેટી તરબૂચ ને। તો બેનને એ ગયા હતા એટલે આપણે તો મજા પડી ગઈ છે, ગમે એમ 2-3 દિવસ ખો અને મજા કરો। તો ઘરનું છે એટલે આપણને અનલિમિટેડ મળી રહે, બાકી બજારથી વેચાતું આપણે આટલું બધું લાવી શકીએ નહીં અને ખાવાય પણ ના મળે, એટલે આવું ઘરનું હોય તો મજા કરવાની, ખાવાની। તો ગાઈઝ આપણે બજારથી આવી ગયા હોય ને બધી ખરીદી કપડાને બધું થઈ ગયું છે, બધી મેન ખરીદી બધી થઈ ગઈ છે। જો તમને બતાવું, અહીંયા બધું મારા ન્યાસના કપડાં છે, બધું ખાવાનું, પાવર બેંક લાવી છે, બરાબર, બીજો બેગમાં પડ્યું સામાન। તો ઘણી બધી ખરીદી કરી નાખી છે, હવે આપણે ખાલી કાલે પેક કરશું
અને પછી પરમ દિવસે રવાના થશું, બરાબર. તો મારો આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને મારી સરપ્રાઈઝ જે ટ્રીપ છે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારા બીજા વ્લોગની રાહ જોજો. એટલે બીજા વ્લોગમાં આવી જશે કે મારે ક્યાં જવાનું છે. તો બધા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો.